નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવાણી અને હું છું આપણી સાથે આલોક મિશ્રા. મિત્રો, ઇકો ક્લબ મિશન લાઈવ પર એક મહત્વની અપડેટ આવી છે. અમારા ગુજરાત રાજ્યના તમામ આચાર્યશ્રીઓ અને ઇકો ક્લબના ઇન્ચાર્જ શિક્ષકશ્રીઓ માટે મહત્વની અપડેટ છે. તો આવો જોઈએ શું છે મહત્વની અપડેટ. એ પહેલા જો આપ બનાસ ગુરુવાણી સાથે નથી જોડાયા તો સૌને વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો ગમે તો ચોક્કસથી આપણા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. તો આ છે મહત્વની અપડેટ. આવો શરૂ કરીએ આ વિડીયો મારી સાથે. સૌપ્રથમ આપણે ગૂગલ પ્લે સ્ટોરમાં જવાનું રહેશે. ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને આપણે ઇકો ક્લબ મિશન લાઈવ લખવાનું રહેશે. એ જોઈ રહ્યા છો ઇકો ક્લબ ફોર મિશન લાઈવ, આપણે એન્ટર કરવાનું છે અને એને સર્ચ કરવાનું છે. સર્ચ કર્યા પછી જે પહેલી વેબસાઇટ આપે છે અને આપણે ઓપન કરી દઈશું. અહીં જોઈ રહ્યા છો eco-club.education.gov.in ની જે વેબસાઇટ છે ઓપન થઈ ગઈ છે. આ પ્રકારનું ઇન્ટરફેસ આપણને જોવા મળે છે. એમાં આપણે લોગિન ઉપર જવાનું છે. લોગિન ઉપર જઈશું ત્યારે આપણે 3 પ્રકારના લોગિન હશે: સ્કૂલ લોગિન, ફેકલ્ટી લોગિન અને સ્ટેટ એડમિન લોગિન. તો આપણે સ્કૂલ લોગિનમાં જવાનું રહેશે. સ્કૂલ લોગિનમાં જતાની સાથે આપણે લોગિનમાં ડાયસ કોડ આપણને એન્ટર કરવાનો રહેશે. આપણે સ્કૂલ ડાયસ કોડ આપણે એન્ટર કરી દઈશું. કન્ટિન્યુ ઉપર ક્લિક કરશું. ક્લિક કર્યા પછી મિત્રો અહીં જોઈ રહ્યા છો કે જે પાસવર્ડ છે એ આપણે એન્ટર કરવાનો રહેશે અને જે કેપ્ચા કોડ છે એ નાખી દેવાનો રહેશે. અને સબમિટ આપી દેવાનું રહેશે. એ જોઈ રહ્યા છો કે કેપ્ચા કોડ અહીંયા મેચ થયો નથી એટલે આપણે ફરીથી એ કેપ્ચા કોડ એન્ટર કરવાનો રહેશે. અહીં જોઈ રહ્યા છો આપણે લોગિન થઈ ગયા છીએ. લોગિન થતાની સાથે સૌપ્રથમ અહીંયા આપણને આપણી શાળાનું નામ જોવા મળે છે. તો એનું એક જે સર્ટિફિકેટ છે, એક પેડ માં કે નામ, એનું સર્ટિફિકેટ આ ઇકો ક્લબ ફોર મિશન લાઈવ જે વેબસાઇટ છે એના ઉપર અવેલેબલ થઈ ચૂક્યું છે. સૌપ્રથમ આપણે એને ડાઉનલોડ ઉપર જઈને ડાઉનલોડ કરી લેવાનું રહેશે. મિત્રો, જે પણ આપ અહીંયા સિલેક્શન કરશો, જે પણ ભાષામાં, તો અહીંયા આપણે ગુજરાતી સિલેક્ટ કરીએ છીએ તે પ્રમાણે ગુજરાતીનું આપણને સર્ટિફિકેટ સિલેક્ટ થઈ જાય છે અને ડાઉનલોડ થઈ જાય છે. એને આપણે પ્રિન્ટ આઉટ કાઢી લેવાનું રહેશે અને પછી આપણે હોમ મેનુમાં જતું રહેવાનું રહેશે. મિત્રો, હવે મહત્વની વાત આપણે જે કરવાની છે કે અહીંયા કોંગ્રેચ્યુલેશન્સ, યુ હેવ સક્સેસફુલી અપડેટેડ ધ નોટિફિકેશન. તો અહીંયા મિત્રો આપણે નોટિફિકેશન નું જે પેજ છે એ ડાઉનલોડ કરીને ફોર્મ ભરીને આમાં અપલોડ કરવાનું છે. તો શું છે પ્રોસેસ આવો જોઈએ. તો ક્લિક હિયર ટુ રીઅપલોડ ધ નોટિફિકેશન, એના ઉપર આપણે ક્લિક કરશું. ક્લિક કરતાની સાથે જોઈ રહ્યા છો કે જે ઇમેજ છે એને આપણે પીડીએફ સ્વરૂપે અથવા તો ઇમેજ સ્વરૂપે આપણે અહીંયા અપલોડ કરવાની રહેશે. અને જો આપણી પાસે ડાઉનલોડ ફાઇલ ના હોય તો વર્ડ ફાઇલ અહીંથી આપણે ડાઉનલોડ કરી લઈશું. અહીંયા આપણે ડાઉનલોડ ફાઇલ કરશું તો આ પ્રમાણેની ફાઇલ ડાઉનલોડ થઈ જશે. અને જોઈ રહ્યા છો હવે જે આ ફાઇલ છે એ ફાઇલની અંદર આપણે સ્કૂલ નેમ, સ્ટુડન્ટ નેમ અને એની જે વિગતો છે તમામ, એમાં આપણા ઇકો પ્રેસિડેન્ટ જે ઇકો ક્લબ મિશન લાઈવ શાળાના અંદર આપણે જે બાળકને આપણે સિલેક્ટ કરશું, ટીચર ઇન્ચાર્જ આપણી શાળાના એક શિક્ષક હશે અને આચાર્યશ્રીએ આના ઉપર સાઇન કરવાની રહેશે અને તમામ વિગતો ભરીને આની આપણે પીડીએફ કે આપણે જે ઇમેજ છે એ બનાવી લેવાની રહેશે. બનાવ્યા પછી આપણા મોબાઈલમાં એને સેવ કરી લેવાની રહેશે અને અહીંથી ચૂઝ ફાઇલ કરીને આપણે ફોટો અને જેમાં પણ આપણી આ ફાઇલ હોય એમાં જઈને સિલેક્ટ કરીને એમાં નાખી દેવાની રહેશે અને અહીંથી પ્રિવ્યુ જોવાનો રહેશે. અને છેલ્લે સૌપ્રથમ જે ગ્રીન બટન છે એટલે કે સબમિટ છે એ કરી દેવાનું રહેશે. તો મિત્રો, આ હતી મિશન લાઈવ ઇકો ક્લબને લઈને મહત્વની અપડેટ. આવી જ મહત્વની જાણકારી માટે આપ જોડાઈ શકો છો બનાસ ગુરુવાણી સાથે. આભાર. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. ફરીથી મળીએ એક નવા વિડીયો સાથે, એક નવી માહિતી સાથે. વિડીયો ગમ્યો હોય તો ચોક્કસથી શેર કરજો, કારણ કે આપણે લાવતા રહીએ છીએ આપ સૌના માટે હંમેશા ઓથેન્ટિક માહિતી, શિક્ષણ ને લઈને, નવા પ્રોજેક્ટોને લઈને, સરકારશ્રીની મહત્વની જાણકારીઓને લઈને. તો આપણી કોમેન્ટ અવશ્ય કરજો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.